Last week, Anandbhai called me and he said about today's meeting at Discourse or Swadhyay. And I was not quite sure like what he said. And then he came up with the idea of selecting topics and all those things. So I would like to say thank you so much to the committee to giving me this chance. One thing I would like to make sure that whoever comes on this spot to speak anything or any topic on Jainism, એ વ્યક્તિ પોતે પોતાનો જે સ્ટડી છે, રીડિંગ છે, જુદા જુદા પ્રવચનો યુટ્યુબ વગેરેમાં સાંભળ્યા હોય અને બેઝડ ઓન ધેટ they have some certain type of image in their heart and in their mind that okay, 9 તત્વો આમ છે, 14 ગુણ સ્થાનકો આમ છે, 6 દ્રવ્યો આમ છે. સો એ વ્યક્તિ એ જ પ્રમાણે બોલે એ તો બહુ સ્વાભાવિક વાત છે. હવે પોઈન્ટ ત્યાં છે કે જે લોકો સાંભળે છે એ દરેક વ્યક્તિએ એની દરેક વાત સાથે એગ્રી થઈ જવાનું એવું જરૂરી નથી હોતું. એમાં પણ ડિસ્પ્યુટ હોઈ શકે છે એઝ લોંગ એઝ મૂળભૂત સિદ્ધાંતોનું ક્યાંય વાયોલેશન ન થાય. પણ એને જે સમજાવવાની શૈલી, કહેવાની શૈલી એ દરેકની જુદી જુદી હોઈ શકે. સો જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાય તો આઈ આસ્ક ફોર ફોરગિવનેસ. સો કીપ ઇન માઇન્ડ that I am not here as a speaker. ડિસ્કોર્સ આપું છું, પ્રવચન આપું છું એવું કશું નથી. આપણે બધા ભેગા મળીને જે કાંઈ સમજ્યા છીએ, જે કાંઈ થોડી ઘણી બી ખબર છે એનું આપણે ડિસ્કશન કરીએ છીએ. સો સૌથી પહેલો સવાલ મારો એ છે કે નમસ્કાર મહામંગલ સૂત્ર એમાં પ્લીઝ રેઝ યોર હેન્ડ. કેટલા લોકોને ખબર છે કે એમાં 8 પદ છે, 9 નથી? કેટલા લોકોને ખબર છે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. તમને ખબર છે ભાઈ? આપનું નામ શું? રશ્મિકાંત. હા, રશ્મિકાંતભાઈને ખબર છે. એનીબડી ફ્રોમ હિયર? ઓકે, સો આઈ વિલ ટેલ યુ હાઉ. હમણાં સમરો મંત્રમાં ગાયું નવપદ એના નવનિધિ આપે ભવભવના દુઃખ આપે. લખાણમાં પણ આપણે જોઈએ છીએ કે 9 પદ છે. આ કઈ રીતે થાય છે કે 8મું અને 9મું પદ એ બંને એક છે. ઓકે, વોટ એવર ધ રીઝન દે આર રાઇટિંગ 9મું બહુ લાંબુ થઈ જાય. મંગલાણંચ સપેસે પડવમ હવાઈ મંગલ તો બહુ લાંબુ થઈ જાય, આવું એક અનુમાન છે. વી ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન. બીજું અનુમાન એવું છે કે આપણામાં અને બીજા ધર્મોમાં પણ નંબર 9 પવિત્ર ગણાય છે, એટલા માટે પણ હોઈ શકે. વી ડોન્ટ નો. કારણ કે સમરો મંત્રમાં એક બીજી લીટી એ પણ આવે છે 8 સંપદાથી પરમાણુ અડસિદ્ધિ દાતા. સો 9 પદ છે જ નહીં. હવે 8મું પદ મંગલાણંચ સર્વે સિદ્ધ, સર્વ મંગલોમાં પતિ પોઝ. શું? સો દેટ સેન્ટન્સ ઇનકમ્પ્લીટ છે, ઇનકમ્પ્લીટ. મંગલાણંચ સર્વે સિદ્ધ. બોલો, વોટ ડીડ આઈ સે? એ શું છે? મેં શું કહ્યું? એ પોઝ છે. somebody has to repeat, somebody has to be with me. So મંગલાણંચ સર્વે સિદ્ધ. આનંદભાઈ શું કીધું મેં? અધૂરું છે. એક્ઝેક્ટલી. વેરી ગુડ, વેરી ગુડ. સો મંગલાણંચ સર્વે સિદ્ધ એ વાક્ય અધૂરું છે. એનો જવાબ પડમમ હવૈ મંગલમ. પડમમ શબ્દ પ્રાકૃત છે. પ્રાકૃતમાં પડમમ એટલે પ્રથમ. મારી આંગળી ઊંચી થાય છે. પ્રથમ એટલે નંબર 1. સો પડમમ હવૈ મંગલમ. હવૈ એટલે છે. ઇટ્સ અ વર્બ, ક્રિયાપદ. પડમમ હવૈ મંગલમ. બધા મંગલોમાં એ પ્રથમ મંગલ છે. હવે વાક્ય પૂરું થયું. 8મું ને 9મુંનું કોમ્બિનેશન કરો. વોટ ડીડ આઈ સે? હવે વાક્ય પૂરું થયું. પડમમ હવૈ મંગલમ. પણ એની પહેલાં મંગલાણંચ સર્વે સિદ્ધ તો આપણને થાય સર્વ મંગલોમાં શું? there is a question.
શું કહેવા માંગો છો? ત્યારે એનો જવાબ છે પડમ અભિમન. એની ક્વેશ્ચન ઇન ધીસ મેટર. આપણે અમુક સંપ્રદાયમાં પૂરો મંત્ર પણ નથી બોલાતો. અમુક સંપ્રદાયમાં પૂરો નથી બોલાતો. એ નવકાર હા બરાબર છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં 5 પદ છે, પણ ઓરિજિનલી 2 જ હતા. નમો ઓરિયંતાણમ, નમો સિદ્ધાણમ, ધેટ્સ ઇટ. પછી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ બધાને આપણે એકમાં મૂકો કે એની જુદી, કારણ કે આચાર્યના 36 ગુણો છે, ઉપાધ્યાયના 25 છે ને સાધુના 27 છે, ઓરિયંતના 12 અને સિદ્ધના 9. ટોટલ કરો 108 થશે અને 108 પારા નવકારવાળીમાં છે. સો એ બીજા સંપ્રદાયની વાત, એટલે તમારી વાત બરાબર છે કે ઘણા લોકો સંવત્સરી પ્રતિક્રમમાં 40 લોગસને અથવા તો 160નો નોકાર, તો 5 પદનો કરે, એમાં there is nothing wrong with it. સો આટલી વસ્તુ ખ્યાલમાં રાખ્યા પછી આજે આપણે વાત કરીએ છીએ પહેલું, જે હંમેશા આપણે અહીંયા બોલીએ છીએ અને બધા લોકો પોતાના ઘરે સૂતા ઉઠતા બેસતા નમસ્કાર મહામંગલની વાત પોતાનું સ્મરણ કરે છે. સો આ એક વાત. બીજી વાત કરું છું એના જ રેફરન્સમાં. આઈ એમ સો સોરી શાલિન, આઈ વિલ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એઝ મચ એઝ આઈ કેન. દેર ઇઝ માય લિમિટેશન્સ ફ્રોમ માય સાઇડ. સો ચત્તારી મંગલમ 4 મંગલકારી છે અને 4 કયા? એક પછી નાટમાં આવે છે અરિયંતા, સિદ્ધા, સાહુ અને કેવડી ભગવાને જે ધર્મ કર્યો એ. સો સવાલ એ છે કે એ 4 મંગલ તો છે, એ તો આપણે બોલ્યા. ત્યાર પછી બીજામાં લોગુત્તમાનું શું? લોગુત્તમા લોકમાં ઉત્તમ. લોકમાં જે ઉત્તમ છે એ આચાર્ય. તો પાછળ એનો જવાબ પડી લોગુત્તમા અર્યંતા નો ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવળી પન્નતો ધમ્મો. બરાબર બોલજો. શું બોલવાનો શબ્દ છે? સમજાવો. હજી લોગુત્તમાની વાત છે. બોલો છેલ્લું શું? હા, everybody can repeat. બોલ પૂર્વી બોલ, રિપીટ કરો. આપણે કહીશું બોલો. Can you repeat? Anybody? તમો what? I can't બોલો. તમો બોલવાનું છે, તમા નથી બોલવાનું. કારણ કે સંસ્કૃતમાં એક વચન બહુવચન સિંગ્યુલર, અને કેવળી ભગવાને જે ધર્મ પ્રવૃત્તિ કર્યો છે એ એક જ. એટલે અર્યન કેટલા? ઘણા બધા. સિદ્ધ કેટલા? ઘણા બધા. સાહુ કેટલા? ઘણા બધા. પણ કેવળી ભગવાને જે ધર્મ કર્યો છે એ આ એક જ, કે જે લોકમાં ઉત્તમ છે. હવે ત્રીજામાં ચત્તારી શરણમ પવજામી. પવજામીનો શું થાય છે અર્થ? હું એનું શરણું લઉં છું, સ્વીકારું છું, અથવા તો એના શરણે હું જાઉં છું, એ મને માન્ય છે. તો ચત્તારી શરણમ પવજામી. અરિહંતે, અહીંયા તા નથી બોલવાનું. અરિહંતે શરણમ પવજામી, સિદ્ધે શરણમ પવજામી, સાહુ શરણમ પવજામી, અને પછી છેલ્લું બરાબર સમજો. કેવળી પન્નતમ ધમ્મમ શરણમ પવજામી. અને ઘણી બધી વખત જ્ઞાન થઈ જાય ભૂલ, એમાં કાંઈ વાંધો નથી. હવે પછીની મિટિંગોમાં જો ટાઈમ પરમિટ થતો હશે તો આપણે હું એક વખત બોલાવીશ, પછી બધાને આવી જશે, ટેવ પડી જશે. સો આટલી વાત કર્યા પછી મારે એક મૂળ વાત પર આવવું છે. જે લોકોને જવાબ ખબર છે એની મને ખબર છે, એટલે પ્લીઝ લેટ અધર પીપલ ટ્રાય. બીજું, તમારો જવાબ ખોટો પડે એની જરા બી ફિકર નથી. 2 કારણ છે એમાં. એક કારણ એ છે કે પછીનો જવાબ જે સાચો છે એનું માઇન્ડમાં એવું રજિસ્ટ્રેશન થઈ જશે, કારણ કે એક વખત ખોટો જવાબ આપ્યો છે એટલે સાચો જવાબ તો બરાબર યાદ રહેશે. આ એક ફાયદો. બીજું, આનંદભાઈ તમને જૈન સોસાયટીમાંથી બહાર કાઢી નહીં મૂકે, એ હું ગેરંટી આપું છું. સો ખોટા જવાબની ક્યારે પણ ચિંતા નહીં કરવી, એમાંથી સત્ય બહાર આવશે. ડિસ્પ્યુટની કોઈ દિવસ ચિંતા ન કરવી, એમાંથી એક જાતની બ્યુટી બહાર આવશે કે ઓહ, તમે આમ સમજ્યા છો, હું આમ સમજી છું, કોઈ પ્રોબ્લેમ નથી. સો
શાસ્ત્રના 3 શબ્દો તમારે મને કહેવાના છે. હું એની ડેફિનેશન કહું છું. Definition હું કહું છું. I'm going to tell the definition of 3 words from the Shastra books, Agams, whatever. Mahendra, am I doing okay? Okay, because I'm worried about her. Your mom understands Gujarati pretty much, but Charlene, I admire that you are here. Appreciate that. So, શાસ્ત્રના 3 શબ્દોની આજે મુખ્ય વાત કરવી છે. એક વ્યાખ્યા, એક ડેફિનેશન એટલે કે વ્યાખ્યા એવી છે કે આપણા જીવનમાં ક્યારે પણ ન જ થવું જોઈએ, છોડવાનું છે, ત્યાગ કરવાનો છે, વોટ એવર ધ વર્ડ યુ પુટ. હવે એનો શાસ્ત્રનો શબ્દ કોણ બોલે છે? છોડવા લાયક છે, તજવા લાયક છે, ત્યાગ કરવા લાયક છે, એનો શાસ્ત્રનો શબ્દ. રશ્મિકાભાઈ, તમને ઘણું આવડે છે ને? સમજાતું નથી, સંભળાતું. ત્યજવું એટલે ત્યાગ કરો. ત્યાગ કરો, છોડી દો. એ વસ્તુ કરો જ નહીં, એ કરાય જ નહીં. એનો શાસ્ત્રનો શબ્દ જરાક તમે ક્લોઝ હો તો હું સ્વીકારી લઉં, પણ તદ્દન ક્લોઝ નથી. એ તો છોડવાની વાત છે, પણ મેં શાસ્ત્રનો શબ્દ પૂછ્યો છે. એ બધું જ જમા આવશે. શબ્દ એનો છે, વર્ડ છે હેય. હાનો હ, માથા પર લીટો, યજ્ઞનો ય, હેય. હે એટલે કે છોડવા લાયક છે, તજવા લાયક છે, ક્યારે પણ નથી કરવું. હવે એના જ રેફરન્સમાં કહું છું કે એ જે છોડવાનું છે એનું પણ એક ટાઇટલ છે. એ પણ કોણ કહી શકે છે? જો હે તો હવે ખ્યાલ આવી ગયો, હિન્ટ આપી દીધી મેં કે હે છે, છોડવા લાયક છે, ત્યાગ કરવા લાયક છે. યુ શુડ ગેટ રેડ ઓફ ઇટ, યુ શુડ નેવર ડુ ઇટ. સો એનું ટાઇટલ શું છે? કોઈ એનીબડી? બોલો, શાંત રહ્યો કે ચાલે? બોલ પંકજ. કશાય ઇઝ વન ઓફ ધેમ. યસ. પણ એનું હવે હું કહીશ ત્યારે તમને બધા જ નવાઈ લાગશે કે આ તો અમને ખબર હતી. એ તો બધા છે જ, અપરિગ્રહ, કશાય, રાગ, દ્વેષ જે પોતે છે. એનું ટાઇટલ છે 18 પાપસ્થાનક. પ્રતિક્રમણમાં આ સૂત્ર આવે છે. અમારા શનિવારથી જગદીશભાઈ દર વખતે બોલે છે. પહેલે પ્રાણાતિપાત, બીજે વૃષાવાત, ત્રીજે અગતાદાન, ચોથે મૈથુન, 5મેं પરિગ્રહ, 6ठे क्रोध, 7वें मान, 8वें माया, 9वें लोभ, 10वें राग, 11वें द्वेष, 12वें कलह, 13वें अभ्याख्यान, 14वें पैशून्य, 15वें रति अरति, 16वें पर परिवार, 17वें माया वृषावात, 18वें मिथ्यात्व शैल्य. આ 18 પાપ સ્થાનકમાંથી મારે જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય, તે સમય હું મન વચન કાયાએ કરી ઈચ્છાને ટુકડો. તો આ 18 પાપ સ્થાનક શું છે? હવે બોલો, શાસ્ત્રનો શબ્દ હવે યાદ રહી ગયો. શું છે? હે છે. કદાચ તમે હે શબ્દ ભૂલી જાઓ, ઇટ્સ ઓકે. નોબડી ઇઝ ગોઈંગ ટુ ટેક યોર એક્ઝામ, બટ એ છોડવા લાયક છે એ યાદ રાખજો. યાદ એ રાખો. બોલો. એમાં બે અલગ ડિવિઝન નહીં કે શ્રાવક શ્રાવિકાઓ માટે વીરમણ અને પછી સાધુ સાધુ માટે અનાદર લેવલ. યસ, પણ એ આપણા ગ્રંથમાં આવશે. Okay. આ તો જેટલી બને તેટલું મિનિમાઇઝ કરવાની વાત છે. રાગ થાય છે, દ્વેષ થાય છે, ગુસ્સો આવી જાય, થાય છે. પણ આ જો જાણ્યું હશે તો આપણો પગ બ્રેક પર જશે કે આમે શું કર્યું. આઈ બીન લિસનિંગ ધીસ જનરલ મીટિંગ ફ્રોમ મોર દેન આપણે 40 વર્ષ તો સેલિબ્રેટ કર્યા. કેટલા સ્કોલરો આવી ગયા, કેટલાના પ્રવચનો સાંભળ્યા, કેટલું બધું કર્યું. તો હવે મારે કરવા લાયક શું છે કે જે હે છે એ તો મારે થઈ જશે, ક્યારેક થઈ બી જશે. કોઈ સમાચાર એવા આવે, ન ગમતું થાય, આપણું કોઈ સાંભળે નહીં, ત્યારે એમ થાય, ઘણી વાર એમ થાય કે અરે હું કાંઈ કહું છું, સ્ત્રી પુરુષ સમાન હક છે, મારે બોલવાનું છે, થાય. પણ વિચાર કરીએ કે એ ઇન લોંગ રન મારું હિત શેમાં છે, મારું અહિત શેમાં છે, એનો વિચાર કરો. એનો વિચાર કરીને જો બુદ્ધિશાળી માણસ હોય
બધામાં બુદ્ધિ તો છે જ, પણ આપણને નુકસાન થાય એવું તો નથી થવું જોઈએ. હવે મને મહાવીર મળ્યા છે, હવે મને જીન શાસન મળ્યું છે, હવે આટલા વર્ષોથી હું સાંભળું છું, કરું છું, તો વોટ એમ આઈ ડુઈંગ ઇટ? મારો દીકરો કે મારી દીકરી હું કહું ત્યાં લગ્ન કરે, આ બધી વસ્તુઓને છોડીને 1,84 ફેરામાં હું ક્યાં જઈશ? આટલો વિચાર કરીને હેયને હેય સ્વરૂપે જાણવાનું છે. કોઈ એમ કે હેય જાણવાની શું જરૂર છે? એ તો છોડવાનું છે. હેય સ્વરૂપે જાણવાનું છે. મારા ઘરે તમારે આવવું હોય તો હું કહું કે પહેલાં જોન્સન સ્ટ્રીટ આવશે, પણ ત્યાં તમારે જવાનું નથી, તમારે કેરેજ વોટ્સ પર આવવાનું છે. સો જોન્સન સ્ટ્રીટ હેય છે તમારા માટે, પણ એ જાણ્યું હશે તો તમને થશે કે હા આરતી કહેતી હતી જોન્સન સ્ટ્રીટ આવશે, તો આપણે તો રાઈટ ડિરેક્શનમાં છીએ, એટલે હમણાં કેરેજ વોટ્સ આવશે. સો હેયને હેય સ્વરૂપે જાણવું, ધેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે બીજી ડેફિનેશન આપું છું. અત્યારે શેની વાત કરીએ? અત્યાર સુધી શેની વાત કરીએ આપણે? શાસ્ત્રનો કયો શબ્દ? છોડવાનું. હેયની વાત કરી છે. હવે બીજો શબ્દ પૂછું છું, બીજી શબ્દ બોલવાનો તમારે હું ડેફિનેશન આપું છું, બધાને આવડશે. જાણવા જેવું છે. મોટેથી મને નહીં સમજ. હા, જ્ઞેય. જ્ઞેય એટલે કે જાણવા જેવું છે. સો જાણવા જેવું છે એ તો બધું ઘણું બધું છે, બરાબર? પેલું તો આપણને આ તો 18 જ છે, પાકિસ્તાન અક્ષરો, પણ જાણવા જેવું ઘણું બધું છે. અને જ્ઞેય. અને ત્રીજો કહું છું, આદરવા લાયક છે, આચરણમાં મૂકવા લાયક છે, લાઈફમાં એપ્લિકેશન કરવા યોગ્ય છે. એનો શબ્દ કોણ બોલે છે? હા, મોટેથી બોલો. ઉપાદાન નહીં, ઉપાદાન, ઉપાદેય. વેરી ગુડ, એક્સલન્ટ, એક્સલન્ટ. સો એ ઉપાદેય છે. ઉપાદેય એટલે એપ્લિકેશનમાં લાવો, આચરણમાં લાવો, કન્ડક્ટમાં લાવો, વોટ એવર ધ વર્ડ. સો શાર્લી, there are so many things that we have to put in our practical life, which is like a, so that's what I told the definition. આચરણ કરવા જેવું છે. હવેનો આખો આગળ બીજો શબ્દ આવે છે. આચરણમાં કરવા જેવું શું છે? બોલો એનીબડી. શ્વેતાના લેડી છો ને તમે? બોલો બોલો, તમારું નામ ભૂલી ગઈ છું. હા, દિલીપભાઈ. દિલીપભાઈ બોલો. ઇન્ડિયાથી તો બહુ બધું ખજાનો લઈને આવ્યા છો. ઈશિતા હમણાં આવે એટલે બોલવું જ પડે, અમિતભાઈ બોલવું પડે, સ્કોલર આવીને બેસી જાય એટલે મને ગભરામ નથી. જો કે અહીંયા સ્કોલરો બધા જ છે. બોલો બોલો. અમિતભાઈ બોલવું છે? અચ્છા અચ્છા, આવી ગયું સમજાય. સેકન્ડ કામ, સેકન્ડ કામ. પાછળ મહેશભાઈ બેઠા છે. હા બોલો. અંજલિબેન. એનીબડી. કરવા લાયક શું છે એ તો બહુ ઓબ્વિયસ છે. જે છોડવા લાયક હતું એ તો છોડ્યું. હે તો સમજી ગયા કે નહીં સમજી ગયા? જાણવા લાયક શું છે, કરવા લાયક શું છે? આખું જૈનિઝમ બોલો હવે તો. આખું જૈનિઝમ આદરવા લાયક છે, આચરણમાં મૂકવા લાયક છે, એપ્લિકેશન કરવા યોગ્ય. બાપુ શું કરવા યોગ્ય છે? અદિતિ બરાબર સાંભળજો. તપ શબ્દ બધાને ખબર છે. તપની 2 કેટેગરી પાડો તો કોણ? ભાવિનભાઈ. તપ બહુ કરો છો, 16 ઉપવાસ કરો છો. બોલો બોલો. એક્સલન્ટ, એક્સલન્ટ. આંતરિક અને બાહ્ય. આંતરિકનું બીજું નામ બાહ્ય તો છે જ, આંતરિકનું અનધર વર્ડ. વેરી ગુડ, વેરી ગુડ. રિપીટ કરો. રીટાબેન બોલ્યા, રિપીટ કરો. અભ્યંતર. મોટેથી બધા બોલો. અભ્યંતર તપ. અચ્છા. સો બાહ્ય તપ, અભ્યંતર તપ. બાહ્ય તપના 6: અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, કાય ક્લેશ, સલિંગ. આ 6 બાહ્ય તપ છે. હવે 6 બાહ્ય તપ દરેક વ્યક્તિ, આપણા બધામાં ભાવિનભાઈ જેટલી શક્તિ ન હોય, કોઈને શરીરના સંજોગો એવા હોય, કોઈનો વિલ પાવર નબળો હોય, ના થઈ શકે. જીભના સ્વાદ હોય, એના પર સંયમ કરવો પણ અઘરો છે. તો આ અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ, આ 4 ખોરાક સાથે, રોજબરોજના જીવન સાથે જોડાયેલા છે.
આપણે સરસ રીતે સારી રીતે આપણને નુકસાન ન થાય એ ખાવું એ દરેક હ્યુમનની ફરજ છે. એનું કારણ શું છે? કારણ એ છે કે તો જ આરાધનામાં આપણે આગળ વધી શકીશું, આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકીશું. વિચાર કરો, સખત માથું દુખે છે, સમય કરવા બેસી ગમશે? નહીં ગમે. ઠીક નથી, તાવ આવ્યો છે, ભલે સંવત્સરી હોય, મારે તો ચા પી લેવી છે, મારે ખાઈ લેવું છે. સો શરીર ઉપર મમત્વ નથી કરવાનું, આસક્તિ નથી કરવાની, પરંતુ શરીરને સરખું રાખવું એ હ્યુમન બિંગ તરીકેની આપણી વી કેન નોટ એબ્યુઝ અવર બોડી. સો દેટ્સ વન. સો અંશન ગુણોદ્રી વૃત્તિ સંક્ષેપ રસત્યાગ કાય ક્લેશ અને સલીનતા, આ 6 બાહ્ય તપ છે. હવે જવાનું છે શેમાં? બાહ્ય તપનો આધાર લઈને આપણે ક્યાં જવાનું છે? અભ્યંતર તપમાં જવાનું છે, આંતરિક તપમાં. અભ્યંતર તપ શું છે? આત્માની ઓળખાણ કરાવનારું તપ છે. અભ્યંતર તપનું કોઈ એકાદ આઈ કેન, હું તો 6 પૈસા છે, પણ એનીબડી કેતન બોલ બોલ, બહુ સારું, શનિવારના સાથે સાંભળે છે. ઓકે, એની સિક્વન્સમાં કોણ કહી શકશે? એનીબડી? પંકજ તો ભણવા આવે છે. કશો વાંધો નથી. બાહ્ય તપ અમિતભાઈ બોલ્યું છે. બાહ્ય તપ આપણે વાત કરી લીધી. હવે જઈએ છીએ અભ્યંતર તપ. અભ્યંતર તપનું બીજું નામ છે ઇન્ટ્રોવર્ટ્સ. આંતરિકમાં જાઓ, અંતરમાં જાઓ, અંતરમાં જાઓ. શ્રી રમણ મહર્ષિની બુકમાં બહુ સુંદર લખ્યું છે કે તું કોને શોધે છે? તું જ તારો ગુરુ છે. તું તારામાં ઠરી જા. તારામાં ઠરી જા તો ભગવાન અહીંયા છે. એક મૂવી આવ્યું હતું ને, દિલેક મંદિર, એનું ટાઇટલ જ મને એટલું બધું ગમી ગયું કે આવું આટલું સરસ ટાઇટલ કે મારું દિલ પોતે જ મંદિર છે, તો બીજે ક્યાં જવાનું છે? સો અભ્યંતર તપના નામ કહું છું, મારા પછી રિપીટ કરજો. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, કાયોત્સ ધ્યાન અને કાયોત્સવ. 6 લીધા. ફરીથી પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સવ. આ 6 આંતરિક તપ છે, અભ્યંતર તપ છે. હવે એમાં કદાચ એવું બને મારે વૈયાવચ ઉપર શું કામ ભાર મૂકવો છે એ કહેવું છે. ઓકે, વૈયાવચની ડેફિનેશન. ઇન્ડિયામાં સાધુ સાધ્વી પાસે આપણે વંદન કરવા જઈએ છીએ. વંદન કરતી વખતે આપણે કહીએ કે સાહેબ તમને શેનો ખપ છે? તો એ કહે છે કે મને ટાઈગર બામ લાવી આપજો, શાલ ઓઢવી છે, પગની રબરની સ્લીપર જોઈતી હોય તો આપણે એને બોલાવીએ છીએ. આ એક અર્થમાં વૈયાવચ તરીકે ગણી શકાય. અહીંયા આગળ સાધુ સાધુ નથી, એ તો હકીકત છે. અચ્છા, માત્ર એને દવા જોઈતી હોય, પૈસા જોઈતા હોય, નીડી પીપલને ફૂડ પહોંચાડવાના હોય, આની જ એક શેલો ડેફિનેશન નથી કરવાની. મારી દ્રષ્ટિએ કહું છું કે એવી શેલો ડેફિનેશન આપણે ન કરીએ કે જેના કારણે આપણે કંઈક સારું કામ કરતા અટકીએ. આવું ન થવું. અહીંયા ક્યાં સાધુ સાધ્વી છે? અમારે તો ઘણી વૈયાવચ કરવી છે. કેવી રીતે કરીએ? અહીંયા કોઈ સાધુ સાધ્વી છે જ ના. અહીંયા પણ નીડી પીપલ છે. ઓકે, આપણે એને શેલ્ટરને ઘર નહીં બદલાવી આપીએ, પણ કપડાં, દવા, ફૂડ અને ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન કાયદા પ્રમાણે ફૂડ ક્લોઝ હોવો જોઈએ, એ જે કાંઈ છે એ ફોલો કરીને આપણે આપી શકીએ છીએ. આ વૈયાવચ જરૂર કહેવાય. બીજું, આપણું કોઈ ઓળખીતું નથી, નર્સિંગ હોમમાં કોઈ જ છે અને આપણે જવું છે, નીચે બધી પરમિશન લો, બધું કરો, કાંઈ ન કરો, એ વ્યક્તિ પાસે જઈને બેસો. એ એટલું બધું બોલશે નહીં. મને એક વખત હું ગઈ હતી તો મને કે યુ નો કમ હિયર, ટેક મી ટુ ધ મૂન. તો મેં કહું વી આર ગોઈંગ ટુમોરો. સો એને એટલું સારું લાગે, એટલું સારું લાગે. તો આ પણ એક પ્રકારની વૈયાવચ છે. બીજું, હું અમારા બેની જ વાત કરું
કે અમે દિવસે બધે જઈએ, આવીશું, અમે ચોક્કસ આવીશું તમારા મંડપ મુહૂર્તમાં કે વોટેવર, પણ જ્યાં સંગીત સંધ્યા રાત, જ્યાં વેડિંગ રિસેપ્શનનું રાત, ત્યાં આનંદભાઈને પૂછવું પડે, આશીષને પૂછવું પડે, પ્રિતેશભાઈને પૂછવું પડે કે ભાઈ રાઈડ કરી શકશો, કારણ કે વી ડોન્ટ ડ્રાઈવ એટ નાઇટ. સો એ જે લોકો અમને મદદ કરે છે એ વૈયાવચ જ છે. ફાઇનાન્શિયલી અમારી જરૂર ના હોય પણ તમે અમને ડ્રાઈવ કરીને લઈ જાઓ છો, એ મોટી વૈયાવચ છે. સો લેટ અસ હેવ અ બ્રોડ સેન્સ કે વૈયાવચ કઈ કઈ જગ્યાએ આપણે કરી શકીએ છીએ. સો આ વાત કરીને શેની વાત ચાલે છે? વૈયાવચનો. વોટ ઇઝ ધ મેઇન ટાઇટલ? વૈયાવચનું મેઇન ટાઇટલ શું છે? અભ્યંતર તપ ઉપર વાત કરી છે. અભ્યંતર તપ, અને આની પહેલા આપણે શેની વાત કરી? બીજા 6 બાહ્ય તપ, 6 અભ્યંતર તપ. આ આદરવા લાયક છે કે નથી? હવે યુ ડિસાઇડ. બોલો. આદરવા લાયક છે, ઉપાદેય છે, આદરવા લાયક છે. હવે બીજું, આ તપની વાત થઈ ગઈ. બીજું પણ એટલું જ અગત્યનું છે જે આદરવા લાયક છે. કોણ કહી શકશે? જૈનિઝમના કઈ બી ટોપિક લો, 18 પાપસ્થાનક સિવાયના, એને બાજુ પર મૂકો, એ તો હે છે. બાકીના કોઈ બી ટોપિક તમે લો તો એ જાણવા લાયક તો છે જ. તો જે જાણવા લાયક છે એ જ આદરવા લાયક છે. તે ગો હેન્ડ ઇન હેન્ડ. સો જાણવા જેવા શું છે, આદરવા લાયક શું છે. તપ બધાથી નહીં થાય, કદાચ અભ્યંતર તપમાં પણ મુશ્કેલી આવશે. તો બીજી વસ્તુ શું છે કે જે આદરવાની છે, એપ્લિકેશનમાં લાવવાની છે. શું છે બીજી વસ્તુ? હું જ કહી દઉં, 10 લક્ષણ. 10 લક્ષણની વાત પણ બહુ જ સુંદર છે. 10માં પહેલો શબ્દ આવે છે ઉત્તમ. સો ઉત્તમ શબ્દ બોલ્યા વગર એનીબડી, પહેલો બધાને આવડે પહેલો. વેરી ગુડ. ઉત્તમ ક્ષમા. સેકન્ડ, એનીબડી. ઉત્તમ બોલવાની જરૂર નથી, કોઈ બી બોલો. હા, દાન નથી. વેરી ગુડ, વેરી ગુડ. કીપ ગોઈંગ, કન્ટિન્યુ. અચ્છા, ધેટ્સ ઓકે. ગણજો બરાબર. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. 10 થયા? ગણ્યા બધા? ફરીથી બોલું. કોઈ લખતા હો તો ફરીથી બોલું, સેલફોન એન્ટર કરતા હો તો. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. આ 10 લક્ષણ પણ જીવનમાં આદરવા લાયક છે. દિગંબર સંપ્રદાય જે આપણા પર્યુષણ પૂરા થઈને જે કરે છે. હવે આ સિવાય હજી બધું ઘણું છે આદરવા લાયક. એ મુખ્ય ટોપિક મારે એટલા માટે કવર કરવા છે કે આ જ કરવા યોગ્ય છે, બીજું કરતાં અટકો. મારી જ વાત કરું છું કે મારે જ ખ્યાલ રાખવાનો છે કે આજે હું શું બોલી હતી તો મારે કશાય નથી કરવાનું, કારણ કે લોકોને કહેવાનું તો બહુ સહેલું કામ છે. ઓકે, સો બીજું શું છે, શું કરવા લાયક છે બીજું? જગદીશભાઈ ખબર છે? કોઈ પ્રોબ્લેમ નથી, બોલો બોલો તમે. એનીબડી? રીટાબેન? બીજું પણ કરવા લાયક ઘણું બધું છે, અને એમાં હંમેશા એનું ઘોલન. એનો બીજો શબ્દ કહું તો પેલો શબ્દ જે બહુ બોલાય છે, વારંવાર બોલાય છે, એ યાદ આવશે. બીજો શબ્દ કયો છે? સબસ્ટિટ્યુટ વર્ડ એનો છે અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષાનું ભાવના. 12 ભાવના, આમ તો 16, બીજી 4 મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થય તો છે જ. 12 ભાવનાનું ઘોલન, દ્રઢીકરણ, વિચાર, એ પણ એક તપ છે. કઈ રીતે? મારે ત્યાં વિરજલાલ પંડિતજી બહુ રહેતા હતા, અને મેં કીધું કે પંડિતજી તપ કરવાનું થાય નહીં, પચખાણ નથી થતું, આમ છે તેમ છે. તો કે બેન કોઈ ચિંતા ન કરો, તમે 12 ભાવના તો આવડે છે ને, એ બોલ્યા કરો, એનું રટણ કરો. તો ગોખ્યા કરો. પછી અરવિંદભાઈ પાસે છે કદાચ, મેં પેલું જે સ્તવન મારું બનાવેલું છે. તો 12 ભાવના ઉપર મને થયું કે આમ બી મને ગાવું ગમે છે, તો ગાયા કરું. ડ્રાઈવ કરતી હોઉં, કંઈ પણ કામ કરતી હોઉં, તો એ 12 ભાવનાનું ઘોલન, દ્રઢીકરણ, એ આચરણમાં લાવે છે. શું કામ ખબર છે? બરાબર સાંભળજો. પહેલી ભાવના અનિત્ય. દરેક દ્રવ્યની પર્યાય અનિત્ય છે, દ્રવ્ય અનિત્ય નથી. દ્રવ્ય નિત્ય છે,
પર્યાય અનિત્ય છે. સો અનિત્ય ભાવના હંમેશા બદલાય, હંમેશા બદલાતું રહેશે, બદલાતું રહેશે, બદલાતું રહેશે, પર્યાય બદલાશે. અશરણ, મારે કોઈનું શરણ નથી. મારા બંને પેરેન્ટ્સ ગયા, મને થયું કે અરે હું તો ઓર્ફન કહેવું. પછી મને થયું કે ના, શું કામ, મહાવીર મારા છે ને, અશરણ શું કામ, અનાથ શું કામ? તો કોનું સાચું શરણ કોનું છે? જીનેશ્વર ભગવાન. સો આ 12 ભાવનાના કોડ છૂટક છૂટક ક્રમમાં નહીં કહેતા તો પણ ચાલશે. કોઈ બી બોલો, દીપકભાઈ, કોઈ બી બોલો. ઇન્ડિયા બહુ જાઉં છું, ઘણું શીખ્યા હશે. કોઈ બી એક ભાવના કહી દો મને. 2-3 તો હું હમણાં જ બોલી ગઈ. અનિત્ય તો બોલી. વેરી ગુડ. શશીભાઈ બોલું, બોલતા તો નથી. હા, મધ્યસ્થ. એ તો મૈત્રી ભાવમાં જે 4 પાછળથી આવે છે, પણ પહેલી 12 ભાવના. વેરી ગુડ. અશુચિ શરીર સાથે સંકળાયેલી છે. એની બળી આજ રીટાબેન કયું બોલ્યા? બોલો સાથે બધા બોલો. રીટાબેન કયું બોલ્યા? અશુચિ. ઓકે. ના એનીબડી એલ્સ કહી શકે? દીપા 12 ભાવનાનું એકાદ કહી શકે? અચ્છા, કોઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. સાવ છે યુ આર રાઈટ, યુ આર નોટ રોંગ, બટ સાવ છે. બરાબર સાંભળો. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક સ્વરૂપ, બોધિ દુર્લભ અને ધર્મ ભાવના. છેલ્લી ધર્મ ભાવના. આ 12 ભાવના યાદ ન રહે તો કોઈ ચિંતા નથી. ફરીથી કોઈને બોલાવ તો હું બોલાવો એમ બોલો. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રમ, સંવર, નિર્જરા, લોક સ્વરૂપ, બોધિ દુર્લભ અને ધર્મ ભાવના. આ 12 ભાવના છે. અને એને બૂસ્ટ કરવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને મધ્યસ્થ, જે હમણાં જ આપણે ગાયું મૈત્રી પ્રમોદ. અને એમાં પણ એક વસ્તુ ખ્યાલ રાખવાની છે. કોઈક જગ્યાએ ચિત્રભાનુની આ 4 ભાવના તીર્થંકરો અનાદિકાળથી કહીને ગયા છે. છતાંય આઉટ ઓફ રિસ્પેક્ટ બોલીએ તો કંઈ ખોટું બી નથી, પણ યાદ સાચું રાખવાનું કે આ વસ્તુ અનાદિકાળથી છે જ. આ 4 ભાવના અનાદિકાળથી છે. આ 12 ભાવનાની વાત કરી. આચરણમાં લાવ. હજી મારો ટોપિક મૂળ એક છે, આદરવા લાયક શું છે, આચરણમાં મૂકવા લાયક શું છે, એપ્લિકેશન શેનું કરવાનું છે, એમાં શું વાત કરી. જસ્ટ ટોપિક ના 10 લક્ષેતા હે હેની વાત છે. હે પતિ ગયું. હે નહીં, ઉપાદેયની વાત છે. વેરી ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ. મેળવું. બીજું શેની વાત કરી? 10 લક્ષણ. વેરી ગુડ આનંદભાઈ. નો વન્ડર વાય યુ આર પ્રેસિડેન્ટ. સો 2 પ્રકારના તપ, 10 પ્રકારે 10 લક્ષણ. એ સિવાય 12 ભાવના અથવા તો 16 ભાવના, whichever way you want to put. આના ઉપર ઓન ટોપ જેને આપણે માતા કહીએ છીએ, એ કોણ કહેશે મને? હુ કેન ટેલ? નવતત્વ એ ફિલોસોફીનો સબ્જેક્ટ છે, એ જાણવા લાયક છે, બરાબર છે. પણ આપણા આચરણમાં આપણે શું કરવું જોઈએ? રોજ બરોજની લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં જે કરવાનું છે, એ શું કરવાનું છે? કોણ કહી શકશે? બોલો નવી. હા, દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા, સરળતા, એ તો બધા આત્માના ગુણ છે. અને આત્માના ગુણ ક્યાંય બહાર સ્ટોરમાં તો મળવાના નથી. સો આપણે એને ક્રિએટ કરવાના છે. સો અહિંસા આમાં આવી શકે? અહિંસા તો બોટમમાં, જૈન ધર્મના પાયામાં અહિંસા છે. ના, એટલે અત્યાર સુધી જે બધું ડિસ્ક્રાઇબ કર્યું એમાં એ શબ્દ નથી આવ્યો એટલે મેં પૂછ્યું. હા, ના, આપણે 18 પાપસ્થાનકમાં પહેલા પ્રાણાતિપાત એક થયું ને, સૌથી પહેલું જ કીધું. સ્થૂળ પ્રાણાતિપાત. ના, એટલે એ તો નથી કરવાનું એમાં આવ્યું, એટલે પછી કરવાનું શું? ઓબ્વિયસલી એનું ઓપોઝિટ. હા, 6 આવશ્યક કરવા જેવા છે. વેરી ગુડ, વેરી ગુડ.
અનેકાંતવાદ જૈન ધર્મની બ્યુટી છે, બ્યુટીફુલ છે. દરેક સાચા, એની દ્રષ્ટિએ આ પણ સાચા, આ પણ સાચા, આ પણ સાચા. સો અનેકાંતવાદ એ આપણામાં આવી જાય તો દરેકને સમજવામાં ઘણી બધી સરળતા રહેશે. પણ હંમેશા કરવા યોગ્ય છે 12 વ્રત તો ખરા, પણ 5 સમિતિ કહેવા માંગુ છું. 5 સમિતિ 3 ગુપ્તિ. સમિતિના નામ કોણ બોલે છે? પહેલું સમિતિ. વેરી ગુડ. પાછળથી બોલે છે. તમારું નામ શું છે? પલાશ. પલાશ. અચ્છા, આઈ થોટ કે યુ સેડ સમિતિ. અચ્છા, 5 સમિતિ. સૌથી પહેલી ઈર્યા સમિતિ. બોલો. ઈર્યા સમિતિ. જૈનાથી ચાલો. તમારા આપણા પગ નીચે સૂક્ષ્મ જીવાતો કચરાઈ ન જાય, કારણ કે એને સંજ્ઞા નથી. ઓકે, તમે આપણે ડ્રાઈવ કરીએ ત્યારે તો બહુ જ ઈર્યા સમિતિનું ધ્યાન. ઝાડ નોર્થ કેરોલિના આખું જંગલ હતું. ઓકે, અમે જ્યાં જુનાગઢમાં રહેતા આખું જંગલ, એટલા બધા ટ્રીઝ. આઈ હેવ ટુ બી કેરફુલ. ખિસકોલી વચ્ચે જ આવીને ઊભી રહી, બિકોઝ એને સંજ્ઞા નથી. તો સંજ્ઞા કોણ છે? સંજ્ઞા મને છે. તો મારે ખ્યાલ રાખવાનો છે, મારે બ્રેક મારવાની છે કે આ જીવ કચરાઈ ન જાય. તો ઈર્યા સમિતિ જૈનાથી ચાલો. શું કીધું પૂર્વી મેં? જૈનાથી ચાલો, જૈનાથી ડ્રાઈવ કરો, જૈના રાખો, બધામાં જૈના. સો જૈના, આ ઈર્યા સમિતિ. સેકન્ડ વન ભાષા સમિતિ. ભાષા સમિતિ એ જીભના સ્વાદ, દાખલા તરીકે જીભ છે 2 કામ કરે. એક તો ખાઈએ પાણીપુરીનો સ્વાદ કંટ્રોલ નથી રહેતો, અને બીજું કે આ શબ્દ બોલવાથી સામા માણસનું દિલ ઘવાઈ જશે, તૂટી જશે, ભાંગી પડશે. વોટ એમ આઈ ગોઈંગ? બીજું કે એ વ્યક્તિના હૃદયમાંથી તમારું સ્થાન કદાચ થોડું ઓછું થઈ જાય. એવું શા માટે કરવાનું? સો બોલતા ભાષા સમિતિ મસ્ટ, બહુ અગત્યનું છે. ઈર્યા સમિતિ બી છે જ. ઓકે, ત્રીજી સમિતિ કોણ કહી શકે છે? ત્રીજી સમિતિનું નામ કોણ કહે છે? એષણા સમિતિ. ચોથી પાંચમી હું જ કહી દઉં, અઘરી છે. આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ. આદાન ભંડમત્ત નિખેવણા સમિતિ. અને પાંચમી કમલેશભાઈ પારિષ્ઠા પાલિકા. વસ્ત્રો, પાત્રો આપણે તો હેંગરમાંથી કાઢીને પહેરી લીધું. અહીંયા અંદર ઢેઢ ગરોળી હોય કે જીવાત ઓછા ચાન્સ છે. સવારમાં તપેલી મૂકી દીધી ચા કરવા માટે, તો બસ પૂંજવાની છે, પૂંજણી આવે છે, પૂંજણી આપણા માટે. તો એને જોઈ લો કે કોઈ જીવાત, રાત આપણે તો ઊંઘી ગયા હતા રાત્રે, તો સવારે રાતના અંધારામાં કોઈ સૂક્ષ્મ જીવાત ક્યાંય નથી ને, તો પછી આપણે જે પેલું સ્પિરિટ આઉટ કરીએ, થૂકીએ, તો એ એવી જગ્યાએ થૂકો કે જ્યાં જીવાત ઉત્પન્ન ન થાય. એટલે અહીંયા આગળ અમુક વસ્તુ પોસિબલ થઈ શકે છે બધી જગ્યાએ. સો કઈ સમિતિ બોલી? નામ બોલો. પહેલી ઈર્યા સમિતિ, બીજી ભાષા સમિતિ, ત્રીજી, ચોથી પ્રવીણભાઈ તમારે કેવી પડશે? ઓફકોર્સ. એક્સલન્ટ, એક્સલન્ટ. પછી એને લેવા પડે. પાંચમી હર્ષભાઈ કહી શકશે? નહીં કહી શકો. એક સ્વાધ્યાય મિસ કર્યો નથી તમે આજ સુધીમાં. વેરી ગુડ, આઈ એડમાયર દેટ. પાંચમી પારિષ્ઠા પાલિકા. પ યાદ રાખો. પાંચમી પારિષ્ઠા પાલિકા. સો આ 5 સમિતિની વાત કરી. એને એક્સપ્લેન કરશો એ સમિતિ? એમાં પાછળની 3 છે ને, એ મેઇનલી આપણે બધાને પણ લાગુ પડે છે. સાધુ સાધ્વી પણ પૂંજણી કરે, જોવે, ચાલે ત્યારે આમ ચરોવડતી કરે, એટલે શું કે કોઈ જીવાત કચરાઈ ન જાય. અને પોતાના વસ્ત્રો પણ આમ ખંખેરીને પહેરે. પાત્રા જોઈ લે, પાત્રામાં ઓરવા જવાના, ચા ઓરવા જશે, ગરમ ગરમ ચા એમાં પડે, એ જીવ બચવાનો જ નથી. એટલે આ જોઈ લેવું એ એની એક સમિતિ છે. સો આ રીતે આપણે શેની વાત કરીએ અત્યાર સુધી? અને કઈ ગુપ્તિ? વચન અને કાયાની ગુપ્તિ. સો આ 8 સમિતિ એને પ્રવચન માતા કીધું છે. અને કદાચ કોઈને ગમે ન ગમે મને ખબર નથી, પણ રજનીશની ટેપમાં
એટલું સુંદર સમજાવ્યું છે હમણાં પાંચ સમિતિ 3 ગ્રુપથી અષ્ટ પ્રવચનમાં. ઓકે, અને 12 ભાવના આઈ શુડ હેવ મેન્શન કે આપણે જે શનિવારનો સ્વાધ્યાય કીર્તિચંદ્ર મહારાજનો કરીએ છીએ એમાં એમના વડીલ બંધુ કે નાના ભાઈ જીનચંદ્રજીએ બહુ સરસ 65 ટેપ્સ ઓડિયો કેસેટ જૂના જમાનાનું એમણે બહાર પાડી. વેરી વેલ ડન, વેરી વેલ ડન. સો આ બધી વસ્તુની વાત કરી. હવે આ રીતે એપ્લિકેશન કરવામાં બધાની લાઈફ જલ્દી જવાનું છે, જલ્દી આ કરવાનું છે, આ કરવાનું છે. એટલે વિચાર કરવાનો પણ ઘણી વખત ટાઈમ નથી. સાંભળ્યું તો એ તો સાંભળ્યું, આરતીએ કીધું બધું સાંભળ્યું, પુસ્તકોમાં લખ્યું છે સાંભળ્યું, બટ એટલું તો થઈ શકશે કે બીજું કાંઈ ન કરો. પણ એટલું તો આપણે યાદ રાખીએ કે મારે નૌકાશીનું પચખાણ ન કરો, ચોવ્યારનું પચખાણ ન કરો, કનમૂળ છોડો ન છોડો, લીલોતરી છોડો, પણ આખા આગમનો સાર મારી દ્રષ્ટિએ અથવા આપણા આખા જીવનનું, સ્કૂલમાં હું કહેતી હતી અમારા કરિક્યુલમ આવી જાય સિલેબસ તો વિધિન સર્ટન ટાઈમ વી હેવ ટુ ફિનિશ ધેટ ટોપિક. સો એ કરિક્યુલમ કેવું? હવે જૈન ધર્મનું મને કોણ કરિક્યુલમ કહેશે એક વાક્યમાં? જૈન ધર્મ શાસ્ત્રોના શાસ્ત્રો, પાટણમાં જ્ઞાન ભંડાર, મહેસાણામાં જ્ઞાન ભંડાર, એલડી ઇન્ડોલોજીમાં જ્ઞાન ભંડાર, પુસ્તકોના થોકડાના થોકડા. ઓકે, બધું વાંચવાનો ટાઈમ છે નથી, સમજવાનો ટાઈમ છે નથી. આપણું ગજા 12ની વાત છે. યસ, તો મારે શું કરવું છે? સિલેબસ શું છે? કોઈનું જીવન 50નું છે, કોઈ 70, 80, 90 વર્ષ સુધી જોશે. મૃત્યુને કેટલી ક્ષણ છે? એક જ ક્ષણ છે મૃત્યુ. તો મારે એને સુધારવું છે એ નિર્ણય આપણે કર્યો છે કોઈ દિવસ? મૃત્યુની એક ક્ષણ સાચવી લેવાની છે. અત્યારે જ આયુષ્યનો બંધ પડશે તો હું ક્યાં જઈશ? 1,84,000 યોની, મને આ વિતરાગનું દર્શન ક્યાં મળશે? અને જો મળશે તો 5 ઇન્દ્રિયો મળશે કે નહીં ખબર નથી. અને જો એ પણ મળશે તો મને સંજોગો અનુકૂળ મળશે કે નહીં એ ખબર નથી. ગરીબ ઘરમાં જન્મ લીધો, નોકરીએ જવું પડે, નાનપણથી મા બાપ ગુસ્સા કરે, આવી બધી જગ્યાએ આપણે જો જન્મ લઈશું તો આપણે ક્યાં જશું? તો એક વસ્તુ નક્કી રાખીએ કે મારે આખા આગમના સારના સાર ઘણા બધા છે. આ વાંચ્યું તમને આનંદગંજીની 24, દેવકરણ શ્રીજીની મુનિજીની 24. પુસ્તક ઊંચકી ન શકાય એટલા હેવી છે, ભંડાર છે ભંડાર. પણ મને એક વાક્યમાં કોઈ કહી દો કે કયું વાક્ય યાદ રાખવાનું છે. એક વાક્યમાં તમારું કામ મારું કામ થઈ જાય એવું કયું વાક્ય છે? હા, પણ સમ્યક જ્ઞાનની તમે પ્રાપ્તિ કરવી પડે ને, એ આગળ આવે છે. લઉં છું, અહિંસા પરમો ધર્મ. ટ્રુ. એ તો આપણો લોગ એ છે, પરસ્પર ગ્રહો જીવાનંદ, એ તો આપણા સિમ્બોલ છે જ. વોટ ડીડ યુ સે મીના? કલ્પસૂત્ર તો એક ચેપ્ટર છે જે પર્યુષણમાં વંચાય છે, મહાવીર સ્વામીની લાઈફમાં બધું. એક વાક્યમાં મને આખા જૈનિઝમનો સાર કોણ કહે છે? હા, એક વાક્યમાં બોલ, કેતન બોલ. સામાયિક કરવા બેસો, અત્યારે દ્રવ્ય સામાયિક તો નથી, કટાસણું નથી, મોમબત્તી નથી, ચરવડો નથી, પણ ભાવ સામાયિક તો ચોક્કસ કરી શકે છે. એ રહેતો તો બહુ સારું, પણ બીમારી કદાચ એવી હોય, આપણે આપણી આંખે કેટલીની બીમારી જોઈ, જૈન ગ્રુપમાં જ કેટલીની બીમારી જોઈ. તો મારે શું કરવાનું છે? નિચોડ, જૈન ધર્મનો નિચોડ કયો છે? નમો હરિહંતા. મારે હરિહંતના શરણમાં જ રહેવાનું છે. It could be part of it, yes. It's better than what I did. પણ જૈન દર્શન શું? થોકડાના થોકડા છે. પાટણમાં જાઓ, મહેસાણામાં જાઓ, જ્ઞાન ભંડાર. મારે રાગ દ્વેષ રહિત થવું છે
મારે મિથ્યાત્વમાંથી બહાર આવવું છે, મારે કશાય ઘટાડવાનું છે. એનું એક વાક્ય એટલું જ છે કે જ્યાં ત્યાંથી હું રાગ દ્વેષ રહિત થઉં એ જ મારો ધર્મ. કૃપાળુદેવે કેટલી જગ્યાએ લખ્યું છે ભાઈ, કેટલી જગ્યાએ લખ્યું છે શ્રીમદ રાજચંદ્રે, જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ ધર્મ. ધર્મ છે. પછી તમે ગમે તે નાત જાત સંપ્રદાય દીક્ષા લીધી ન લીધી, ડઝન્ટ મેટર. આપણા ઘરે ઘર સાફ કરવાવાળી કામવાળી પણ સિદ્ધની યોગ્યતા ધરાવે છે, સિદ્ધ બનવાની યોગ્યતા એનામાં પણ છે. સો આટલી વાત કર્યા પછી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પ્લીઝ ગો હેડ. એપ્લિકેશનમાં થોડી મુશ્કેલી થતી હોય, બધાને થાય છે. બોલ બેના. ઇરિયા સમિતિ એટલે જૈણાથી ચાલો એમાં બોલવું પણ આવી જાય. ભાષા સમિતિને જુદી કેટેગરીમાં મૂક્યું છે, પણ બોલો એમાં પણ ઇરિયા સમિતિ. જોઈને ચાલો, વસ્ત્રપાત્રો જોઈને લો, તમારા પગ નીચે સૂક્ષ્મ કીડી કચરાઈ ન જાય. અને બીજી વ્યક્તિ ચાલતી હોય તો એને જરા શોલ્ડર પર હાથ મૂકો કે જો અહીંયા કીડીનો સમરમાં હવે બહુ થશે, ગરમીમાં દર્દ થશે બધા. સો ધેટ્સ ઇરિયા સમિતિ. બને ત્યાં સુધી ઘાસ ઉપર ચાલવું નહીં. બરાબર છે. બરાબર છે. બને ત્યાં યા એબ્સોલ્યુટલી. શું કામ? જીવાત હા, જીવાત પણ વનસ્પતિ કાળના જીવો છે. વનસ્પતિ કાળ, લીલોતરી વનસ્પતિ કાળ છે. સો અત્યાર સુધી આપણે જે વાત કરી એનું વેરી ક્વિક રિવિઝન કરીએ છીએ. વેરી ક્વિકલી રિવિઝન. સૌથી પહેલી વાત કરી નહીં. ઓલ ધ વે અપ જાઓ, ઓલ ધ વે અપ. નમસ્કાર. છેલ્લું 8 પદ છે. 8 છે, 9 પદ નથી. બરાબર ખ્યાલ આવ્યો? ચત્તારી મંગલમનો બરાબર ખ્યાલ આવી ગયો બધાને? કેવડી ભગવાને જે ધર્મ કીધો છે એ કેટલા? ઘણા બધા? એક જ એટલે શું બોલવાનો છે શબ્દ? લોકમાં ઉત્તમ. નહીં, લોકમાં ઉત્તમ. સો અત્યારે આપણે જે વાત કરી, નમસ્કાર મહામંગલ સૂત્રોની વાત કરી, ચત્તારી મંગલની વાત કરી, ત્યાર પછીનો ત્યાં આગળ પાછળ બેઠેલા, નીચે બેઠેલા બધા કોઈ પણ, છાયા છે, રૂપાંતર છે, નિશા મહેતા છે, કોઈ બી કહી શકશે કે ત્યાર પછી આપણે કયો? મારો આજનો ટોપિક કયો છે? કોણ કહે છે? ઓકે. એ એપ્લિકેશનને સમજવા માટે કયું શું કરવાનું છે? ધ્યેય કરવાનું છે. ધ્યેયને કઈ રીતે જાણવાનું છે? ધ્યેયને કરવાનું નથી, કયા સ્વરૂપે જાણવાનું છે? ધ્યેય સ્વરૂપે જાણવાનું છે. છોડવા લાયક છે. આ જોન્સન સ્ટ્રીટ આવી તો મારે તો કેરેજ વૂડ્સ પર જવાનું છે. ધ્યેયને હૈ સ્વરૂપે જાણો. 18 પાપસ્થાનક એમાં બધા આવી જાય. અને ઉપાદેય જે છે આદરવા લાયક છે, આચરણમાં મૂકવા લાયક છે. ये कया टॉपिक? सुमित्रा आप बहुत क्वाइट है, बोलो हिंदी में बोलो, इंग्लिश में बोलो. सुनाई नहीं देता आपको? अरे यू शुड हैव कम एंड सिट विथ मी. अच्छा, सॉरी अबाउट दैट. પાછળ કોણ છે? કોણ કહી શકે છે? આપણે નમસ્કાર મહામંગલ સૂત્ર અને ચત્તારી મંગલ, એ મંગલાચરણની તો વાત થઈ ગઈ. આજનો મારો ટોપિક કયો હતો? આપણે કયા મુખ્ય ટોપિકની વાત કરી? જૈન ધર્મ તો ખરો જ, બધી વસ્તુ જૈન ધર્મની છે. આ 3 વસ્તુ કરી. વેરી ક્વિકલી રિવિઝન કરી જાઓ. હે એટલે કયું આવે છે ટાઇટલ? પાકિસ્તાન શું છે? ત્યાગવાના છે. તો શું કામ એને યાદ કરવાના? ત્યાગવાના સ્વરૂપે યાદ કરવાના છે, જેથી ભૂલ ન થઈ જાય. જ્ઞેય શું છે? દે ગો હેન્ડ ઇન હેન્ડ. જ્ઞેય છે એ જ ઉપાદેય છે. હા, જાણવા જેવું છે. ઉપાદેયમાં શું મૂકશું? ઉપાદેયમાં શું મૂકીએ છીએ? કયા ટોપિક? તપ તો ખરા છે. વેરી ગુડ, એક્સલન્ટ. સિંગાપુર વાળા ભાઈ એક્સલન્ટ.
10 લક્ષણ, કોઈકે કીધું 10 લક્ષણ. વેરી ગુડ. એનીથિંગ એલ્સ? એક્સલન્ટ. 12 થશો જોડે જ બોલો. 12 તપ કીધું. કોઈ વાંધો નહીં. હા, બાળ સમિતિ 12 આવશ્યક નથી, આવશ્યક 6 છે. પહેલું બોલ્યા 12 તપ બોલ્યા, એની કેટેગરી 6 બાહ્ય 6. એ વાત થઈ ગઈ. અચ્છા, આગળ શું વાત કરીએ આપણે? 10 લક્ષણની વાત કરીએ. વેરી ગુડ. સો 10 લક્ષણ પણ જીવનમાં આદરવા લાયક છે, કરવા લાયક છે. ઉત્તમ ક્ષમા. તમે મને 2 શબ્દો નબળા કહો અને હું સામા 4 કહી દઉં, એ શીખવા માટે કોઈ યુનિવર્સિટીમાં જવાની જરૂર નથી. આવડે જ છે. મૂંગા રહેતા મહાવીરની યુનિવર્સિટી શીખવાડે છે કે એ વ્યક્તિએ તમે કંઈક કહી દીધું, હે જીવ તું શાંત થા. કદાચ એની નબળાઈ જોર કરી, કદાચ એની તબિયત ઠીક નહીં હોય, કદાચ કંઈક ખરાબ સમાચાર હશે, તો હું અત્યારે પણ હું મારો પુરુષાર્થ જોડો કરું. જે વ્યક્તિની નબળાઈ જોર કરે છે એ સાંભળનાર વ્યક્તિએ તો પોતાનો પુરુષાર્થ જોર કરવો જ પડે. એક દાખલો આપું કે બિકોઝ ઓફ માય શોલ્ડર સિચ્યુએશન અને લેટલી મને કોઈ વાર વર્ટિગોના સિમ્ટમ્સ આવી જાય છે, અને એટલા જ માટે મેં આનંદભાઈને કીધું હતું કે મિટિંગના દિવસે સવારે આવી કોલ યુ ફોર ઓકે ઓર નોટ ઓકે. કારણ કે ઓફકોર્સ એનીબડી કેન ડ્રાઈવ. શિલ્પા હતી, પ્રવીણ છે, સો ડ્રાઇવિંગ વોઝ નોટ ધ પ્રોબ્લેમ. પણ હજી બી જો મને વર્ટિગોના સિમ્ટમ્સ આવી જાય તો આ આખો હોય ફરતો લાગતો હોય તો આઈ મે નોટ બી એબલ ટુ ડુ એની કાઇન્ડ ઓફ પ્રેઝન્ટેશન. સો મેં આનંદભાઈને કીધું હતું કે મારી ઓકે સવારે 9 વાગે હું તમને કહીશ કે ઓકે છે કે બેકઅપમાં કોઈને તૈયાર રાખજો. સો ધીસ ઇઝ ધ સિચ્યુએશન. બટ હું કહેવા એમ માગું છું કે હેગની ઉપાધ્યાયની વાત કરી આપણે, એના ઉપરથી કરવા જેવું શું છે? ઉપાધ્યાય તો છે જ, પણ ઉપાધ્યાયમાં ઘણું બધું આવી જશે. એક રીતે જુઓ તો 14 ગુણ સ્થાનકો. ફિલોસોફીની દ્રષ્ટિએ ઠીક છે, હું ક્યાં છું? હું ચોથા ગુણ સમેલું છું, મારામાં અવિરતિ છે, દેશનીતિ ક્યારે આવશે, આ બધું વિચાર આવે. કર્મની ચિંતા કર્યા વગર મારી જ્ઞાન માત્રા કેમ વધે, મારી સમજણમાં કેમ ક્લેરિટી આવે, હજી મારી સમજણમાં ગડબડ છે તો લાવ હું કોઈકને પૂછું, લાવ હું કોઈકને ફોન કરીને પૂછું કે તમે મને સમજાવશો કે મને આ નથી સમજાતું. કાંઈ વાંધો નથી, કોઈ પ્રોબ્લેમ નથી. સો સમજણની ક્લેરિટી મસ્ટ, બેઝિક ફંડામેન્ટલ મસ્ટ. તમે જાપાનમાં જઈને રહો કે ઓસ્ટ્રેલિયા જઈને રહો, બેઝિક ફંડામેન્ટલ ક્યારે ચેન્જ ના થાય. કોઈ કન્ટ્રી કે કોઈ ધર્મ એવું કહેશે કે ચોરી કરો, જૂઠું બોલો, મારામારી કરો, કોઈ નહીં. સો બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ ક્યારે પણ નહીં બદલાય. આને ધ્યાનમાં રાખીએ આપણે. અને આજે છેલ્લે ફક્ત એટલું કહેવા માગું છું કે સોક્રેટિસનું નામ તો ઘણાએ સાંભળ્યું છે. સોક્રેટિસે એમ કીધું હતું કે જો મારી પત્નીમાં આટલો બધો ગુસ્સો ન હોત તો હું મહાન ફિલોસોફર થયો જ ન હોત. હાઉ નાઇસ, હાઉ નાઇસ. આટલી બધી ઉદારતા, આટલી બધી સમજણ એનામાં, આટલું બધું પોઝિટિવનેસ છે. તો હું તો શું છું? હું તો કાંઈ નથી. સોક્રેટિસ પાસે આપણે બધા કાંઈ નથી. તો લાવ જીવનમાં અપ્લાયન્સીસ તૂટી ગયા, કારમાં એક્સિડન્ટ થયો, હસબન્ડ વાઈફની કંઈ ડિસ્પ્યુટ થાય, જીવન છે તો થાય. પણ મારે એ સમયે શું રાખવું છે? શાંતિ રાખવી છે. મારા કશાયો કેમ ઘટે છે એનું મારે ધ્યાન રાખવું છે. એ કોઈ નહીં રાખે. તમારા મારા દરેકની દ્રઢની સ્વતંત્રતા છે કે પોતાના કર્મની જવાબદારી પોતાને જ છે, બીજા કોઈ નહીં. પણ સાથે સાથે એટલું મને કહેજો, ટાઈમ થઈ જાય. સો આપણા જે નવસ્મરણ છે એ નવસ્મરણના નામ આડાવડા બોલશો તોય વાંધો નથી. નવસ્મરણના નામ કોઈ કહી શકે? પહેલું તો બધાને આવડે છે. બોલો. એક્સલન્ટ, એક્સલન્ટ. હવે
નમસ્કાર મહામંગલમાં 9 પદ કહી શકાય. બીજું ઓવસકરમ સ્તોત્ર જે આપણે કોઈ રિસાઇટ કરીએ છીએ એની 5 ગાથા, સંતિકરમની 14 ગાથા, વિજય બાહુતમની 14 ગાથા, નમી ઉણમની 24 ગાથા, અજીત શાંતિની 44 ગાથા, 40 ગાથા, ભક્તાવરની 44 અને 48 બે સંપ્રદાય શ્વેતાંબર દિગંબર પણ બધું સારું છે, બીજી 4 બી સારી છે. સો 44 અને 48 એ ભક્તાવરની, કલ્યાણ મંદિરની ફરીથી 44 અને છેલ્લે મોટી શાંતિ આપણે બોલીએ છીએ, ખરેખર તો શાસ્ત્રનું નામ છે બૃહદ શાંતિ, છત્રીનો છ બોલવાનું છે, બૃહદ શાંતિ. સો આ મોટી શાંતિની વાત કરી 9 સમય. એમાં એક જ સૂત્ર ઉપર હું થોડો ભાર મૂકું છું, એ બહુ કાર્યકારી છે એટલા માટે મારે કહેવું છે કે કલ્યાણ મંદિર એના રચયિતા સિદ્ધસેન દિવાકર સુરી, એ સિદ્ધસેન દિવાકર સુરી એક શહેર હતું, એ શહેરનું નામ હતું ઉજ્જૈની નગરી. ઉજ્જૈની નગરીમાં એક મંદિર હતું, એ મંદિરનું નામ હતું મહાકાલનું મંદિર. મહાકાલ મંદિરમાં આપણા 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી હતી, પણ બીજા ધર્મકારોએ ગમે તે કારણસર, દ્વેષ હોય ગમે તે હોય, એના કારણે મોટું શિવલિંગ એના ઉપર પધરાવી દીધું અને પ્રતિમાજી ઢાંકી દીધા. જ્યારે સિદ્ધસેન દિવાકર સુરી ત્યાં જાય છે ત્યારે આ કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરે છે અને એનો 11મો શ્લોક રચતા શિવલિંગ ફાટી અને પ્રતિમાજી પ્રગટ થાય છે. આ મેં તમને પૂર્વ ભૂમિકા આપી કલ્યાણ મંદિર સ્તોત્ર. ઓકે, સો કલ્યાણ મંદિર સ્તોત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું છે અને શ્રી સિદ્ધસેન દિવાકર સુરીએ એના રચયિતા છે. હવે એમાં એક ગાથા એવી આવે છે, પહેલાં એમ કહે છે કે હજારો ગાયો છે, ગાય કાવ, હજારો ગાય છે, આપણને બધી એક સરખી જ લાગે તો બધી ગાય છે, આપણે એમ જ કહીએ. જે કાવનું બેબી છે એ બેબી પોતાની માતાને શોધી કાઢે છે કે આ મારી માં છે. ઓકે, તો કહેવા એમ માગે છે કે તમે કરેલા કર્મો જન્મ જન્માંતરે ભવાંતરમાં પણ તમને શોધશે. એ કર્મનું ફળ, કારણ કે સત્તામાં પડ્યું છે, યાદ રાખીએ, કર્મ સત્તામાં પડ્યું છે. નરેન્દ્રભાઈ, કર્મ સત્તામાં પડ્યું છે. વેન ટાઈમ અરાઇઝ, ઉદય આવ્યો. જેમ મારો કારનો એક્સિડન્ટ થવાનો હતો, કર્મ સત્તામાં પડ્યું છે, અશાતા વેદનીય ઉદયમાં આવ્યું, એનો ટાઈમ થયો. હવે એને કઈ રીતે સ્વીકાર કરવો એ તો મારા ઉપર છે. એનો અર્થ એવો નથી કે ઉપાય નહીં કરવાના, ડૉક્ટર પાસે નહીં જવાનું, લોહી લોહાણ થયેલા રહ્યો, નહીં. ઉપાય બધી કરો. શું નથી કરવાનું? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન નથી કરવાના, હાઈ હોળી નથી કરવાની. એમ્બ્યુલન્સ આવે છે, આઈ એમ ઇન અ ગુડ હેન્ડ્સ, મારવાના ઉપાય કરશે, ઉપાય ચોક્કસ કરવાના છે. પરિણામ તો નિયતિ, પ્રિડેસ્ટિન, નિયતિ પ્રમાણે આવશે. પુરુષાર્થ મારા હાથમાં છે, ડૉક્ટરો જે કેમ કરવું એ મારા હાથમાં છે, બેંકમાં પૈસા છે, હેલ્પ કરવાવાળા લોકો છે. શેની ચિંતા? શું કામ દુઃખ? શું કર્મોના ગુણાકાર કરવા છે કે બાદબાકી કરવી છે? એ આપણા હાથમાં છે. સો એ 1000 ગાયોમાંથી પણ એ બેબી પોતાની માતાને શોધી કાઢે છે અને એવી રીતે સિદ્ધસેન દિવાકર સુરી એમ કહે છે કે તમારા કર્મો તમને ઉદયમાં આવશે ને આવશે. તમારે એને લેવા કે ન લેવા એ તમારા ઉપર છે. આ એક વાત. અને બીજી વાત કરે છે કે ચંદનનું જંગલ છે, ચંદનનું જંગલ, એક ગાથામાં ચંદન નસી આવે છે. એ ચંદનના જંગલમાં ચંદનની સુગંધ આપણને બધાને તો ગમે છે, પણ સાપ, સ્નેક, સાપ એટલે સ્નેક, જેને ખબર નથી, એ સ્નેક એ એના જે રૂટ્સ હોય, થડ, બોટમ, એને વીંટળાઈને ત્યાંથી ખસે જ નહીં. એટલી બધી એને સુગંધ ગમે કે ખસે નહીં. ઓકે, સો એ ચંદન રંગના વૃક્ષોમાં સર્પ, જેમ એના માટે ગુજરાતી શબ્દ છે ભરડો દઈને રહ્યા છે, ભરડો દઈને રહે છે સાપ બધા.
હવે જે ક્ષણે અંદર એ જંગલમાં મોર આવ્યા અને મોર બોલ્યા ટેવ કરતા આવ્યા, ઓકે, એ સર્પો ભયથી ભાગી જશે. શું કામ? કારણ કે મોરનું ભોજન સર્પ છે. ઓકે, તો કોઈને મરવું તો ગમતું નથી. મને કોઈ મારી નાખશે તો મને ગમશે નહીં. તો એવી જ રીતે આપણને કહે છે, હવે સીતાસેન દિવાકર સુધી આપણને કહે છે કે તમને કર્મો ભરડો દઈને રહ્યા છે. જેમ મોર પ્રવેશ્યા અને સર્પો ભયથી ભાગી ગયા, એમ તમારું જો ઉપાદાન જોર કરશે, તમારો વિલ પાવર જોર કરશે, તમારી સમજણ જો જોર કરશે, તમારા અન્ડરસ્ટેન્ડિંગમાં ક્લેરિટી હશે, તો કર્મ તમને કાંઈ નહીં કરી શકે. શું કામ? બોલો ભાઈ, અરુણભાઈ બોલો. શું કામ કર્મ નહીં કરી શકે? કોઈ બી બોલી શકો છો. કર્મ શું કામ તમને કાંઈ નહીં કરી શકે? ઓકે, વેરી ગુડ. હા, ક્ષમતા ભાવ તો ખરો જ, પણ તમને કર્મો કાંઈ ન કરી શકે એના માટે શું? એ તમારા પોતાના હાથમાં છે કે તમને કઈ વસ્તુ કઈ રીતે તમે લો છો. ધેટ્સ યોર ફ્રીડમ એન્ડ યોર ઓન વિલ પાવર. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. સો જુઓ, એનાથી આગળ કહું છું. જળ છે, પૂતગલ છે, બધી વાત સાચી. કર્મો આવશે પણ એ આપણને ચોટશે નહીં. ક્યારે ન ચોટે? ચોટે તો ખરા જ. ક્યારે ન ચોટે? ન ચોટવા દેવા માટે શું કરવાનું? ઉપાદાન સ્ટ્રોંગ હોય. પણ સાંભળો, બરાબર સાંભળજો. પહેલાં યાદ કરો, કર્મ એટલે શું? પૂતગલ છે, જળ છે, બરાબર. એની સામે હું કોણ છું? હવે જવાબ મળ્યો. હું કોણ છું? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત અવ્યાપાત સુખ. સુખને અનંત સુખ નથી કીધું, બાધા વગરનું સુખ. પાંચે ઇન્દ્રિયોથી તાજમહલ જોઈને ખુશ થઈએ એ તો આંખની છે, પણ અંદરમાં ઠરીએ છીએ. અંદરમાં હે જીવ તું અંદર જા, અંદર જા, અંદર જા. અંદરમાં જે શાંતિ છે, અંદરમાં જે મારીમાં સત્તા પડી છે, હું એનો ધણી છું, એ મારી પ્રોપર્ટી છે. તો એ મારી પ્રોપર્ટી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અવ્યાપાત સુખ, અને એ પ્રોપર્ટી મારી છે, એનો ધણી હું છું. પૂતગલની શું તાકાત છે? કર્મની શું તાકાત છે કે મને ડોલાવી શકે? હું કેમ એવી નબળી પાંગળી? આણે બે શબ્દો કીધા, મને લાગી ગયું. હું તો બહુ સેન્સિટિવ છું. અરે તમે લાઈવ છો, ચૈતન્ય છો, તો લાગણી એમની એમ બોલો કે મને લેક ઓફ મેચ્યોરિટીથી ખરાબ લાગ્યું છે. મારી લેક ઓફ મેચ્યોરિટીથી મને ખરાબ લાગ્યું છે. બાકી બીજી વ્યક્તિ તમને કાંઈ નથી કરી શકતી. જવાબદારી લેતા શીખો. આપણે બધાએ જવાબદારી લેતા શીખવાનું છે કે મારી શું જવાબદારી છે, મેં ક્યાં ભૂલ કરી છે, મારી ભૂલ ક્યાં થઈ છે. તો હવે આજથી આપણે એવું નક્કી કરીએ કે પૂતગલનું કામ કરશે ને કરશે. એની સામે હું કોણ છું? અનંત જ્ઞાનનો ધણી, એ મારી પ્રોપર્ટી છે. તો કોઈના બે શબ્દો કહેવાનો મન તો છે ને બહુ ખરાબ લાગી હતું. એ શું સમજે છે? લાવ કહ્યું. મેં પહેલાં કીધું કે કોઈ બે શબ્દો કહે ને મારે ચાર કહેવાય તો બહુ સારું છે, અઘરું નથી જરાય, બધાને આવડે છે. મૂંગા રહેતા કોણ શીખવાય? સો આટલી વસ્તુ કીધી છે. ઇફ આઈ એમ ડુઈંગ ટુ મચ, 2 મિનિટ. વિશ્વમાં ખૂબ અશાંતિ ચાલી રહી છે, આપણને ખબર છે. લડાઈ થાય છે, મારામારી થાય છે, બાળકો માતા પિતા વગરના થઈ ગયા, બિલ્ડિંગોની તો શું કિંમત જ્યારે માણસોની એટલી જાનહાનિ થાય છે. તો અંતમાં પ્રભુને આપણે એટલી પ્રાર્થના કરીએ, હળહળતા દાવાનળ પર, હળહળતા દાવાનળ પર છાંટો સંયમ નીર, છાંટો સંયમ નીર. વંદન હો મંગલમય મહાવીર, મંગલમય મહાવીર, મંગલમય મહાવીર.
આખું ભક્તિ ગીત ઘણું લાંબુ છે, પણ સંયમ એટલે ડિસિપ્લિન, શાંતિ, સમતા, ક્ષમા. અને નીર એટલે ઇફ યુ ડોન્ટ નો, સમ પીપલ નો, નીર એટલે પાણી, ભગવાનના છાંટણા. ભગવાન તમે એવું સંયમના છાંટણા છાંટો કે વિશ્વમાં દરેક જગ્યાએ શાંતિ અને આનંદનું વાતાવરણ રહે. આટલું કહીને થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.